માનવ જ્યોત સંસ્થા ભુજના સફળ પ્રયત્નથી વધુ 3 માનસિક દિવ્યાંગોને ઘર પરિવાર મળ્યા। માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા વર્ષોથી કચ્છમાં રસ્તે રખડતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા માનસિક દિવ્યાંગોને તેમના રાજ્ય, શહેર, ગામ, ઘર પરિવાર શોધી આપવામાં આવે છે। અત્યાર સુધી 3200થી વધુ માનસિક દિવ્યાંગોને ફરીવાર પોતાનું ઘર અને પરિવાર મળ્યા છે। વિરમગામના અપનાગર આશ્રમેથી આવેલા રંગબહાદુર ઉંમર વર્ષ 40 રહે બિહાર, બચતસિંહ ઉંમર વર્ષ 45 ગંગાનગર રાજસ્થાને તેમના પરિવાર સાથે ફેરમિલન કરાવાયું। પરિવારજનો શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્ય આવી પહોંચ્યા હતા। માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ આશ્રમેથી આવેલ મનોજ ઉંમર વર્ષ 35 ને જસપુર છત્તીસગઢથી તેમના પરિવારજનો ભુજ આવી કબજો લીધો હતો। ગુમ વ્યક્તિનું પરિવારજનો સાથે મિલન થતા ભાવુક દ્રશ્ય સર્જાયા। સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ જે તે રાજ્યોની પોલીસની મદદ લઈ કાઉન્સેલિંગ કરી તેમના પરિવારજનોને શોધી કાઢ્યા હતા। વર્ષો પછી પોતાના પરિવારના સભ્ય હેમખેમ મળી આવતા પરિવારજનોએ ખુશી વ્યક્ત કરી હતી। માનવ જ્યોત સંસ્થાનો આભાર માન્યો। માનવતાના કાર્યક્રમમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સદેવસિંહ જાડેજા, આનંદ રાયસોની, કનૈયાલાલ અબોટી, સદેવસિંહ જાડેજા, રફીક બાવા વગેરે સહભાગી બન્યા હતા। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા કચ્છમાં રસ્તે રચડતા અને માર્ગોમાં પડ્યા પાથરા રહેતા માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપવાનું, ઘર સુધી પહોંચતા કરવાનું, એનું રાજ્ય, એનું શહેર, ગામ અને પરિવાર શોધી આપવાનું કામ વર્ષોથી કરવામાં આવે છે। એના પરિણામે આજ દિવસ સુધીમાં કચ્છમાં રસ્તે રખડતા, માર્ગોમાં પડ્યા પાથરા રહેતા અને કચ્છ અને ગુજરાતની વિવિધ સંસ્થાઓના લગભગ 3200 જેટલા માનસિક દિવ્યાંગોને પાછું ઘર મળ્યું છે, પરિવાર મળ્યો છે। અત્યારે અમે લોકોએ ખાસ કરીને રંગ બહાદુર, જેની ઉંમર 40 વર્ષ હતી, બિહારનો હતો અને બિહારના રોહતાસ વિસ્તારનો હતો, એને પણ માનવજ્યોત સંસ્થાએ ઘર શોધી આપ્યું। એ આપણા ઘર વિરમગામ આશ્રમમાંથી અમારી પાસે આવેલો। ત્યાર પછી બિયતસિંહ, જેની 45 વર્ષની ઉંમર હતી, તે રાજસ્થાનના ગંગાનગરનો હતો, એને પણ અમે લોકોએ ઘર શોધી આપ્યું અને ઘર સુધી એને પહોંચતો કરવામાં આવ્યો છે। મનોજ ઉંમર વર્ષ 35, જે છત્તીસગઢના હતો, છત્તીસગઢના જસપુર વિસ્તારનો હતો, એને પણ અમે લોકોએ ઘર શોધી આપ્યું। એ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદથી અમારા આશ્રમમાં આવેલ। આવી રીતે અનેક જે કચ્છમાં પડ્યા પાથરા છે માનસિક દિવ્યાંગો, એમને ઘર સુધી પહોંચાડવાનું કામ માનવજ્યોત સંસ્થા કરે છે। અમારા આશ્રમના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા, જેઓ કાઉન્સેલિંગ કરીને આવા જે લોકો છે એમને ઘર શોધી આપે છે, ત્યારે પરિવારમાં ખુશી છવાય છે અને પરિવારજનો તુરત જ ભુજ આવે છે અને પોતાના સંતાનોનો કબજો લે છે। આ કાર્યથી આજે કેટલાય લોકો ઘરે પહોંચ્યા છે, જેનો માનવજ્યોત સંસ્થાને પણ આનંદ છે। આપની આસપાસ બનતી ઘટનાઓને વાચા આપવા આજે જ અમારો સંપર્ક કરીશું। અમે બનીશું આપનો અવાજ। એડિટર તેજસ પરમાર, JNT ન્યૂઝ। મોબાઈલ નંબર 9924303305।